બાપાનું નવું મંદિર તૈયાર થઈ ગયું છે. એકદમ પ્રાણ પ્રતિષ્ઠા આપણે 3 તારીખે આજે ગ્રહણ હતું એટલે 6, 7 અને 8ના પ્રોગ્રામ રાખ્યો છે. આપણે લાસ્ટ ટાઈમ જે વિડીયોમાં જોયું હશે બાપા સીતારામને આપણે અહીંયાથી એન્ટ્રી હતી. આ નવું મંદિર બન્યા પછી થોડું ચેન્જીસ કર્યો છે મંદિરમાં. આવી રહ્યું આ નવું મંદિર. તો આ એન્ટ્રી હાલ ફિલહાલ માટે બંધ છે કે કાયમ માટે બંધ છે આપણને ખબર નથી. અહીંયાથી હવે જે આગળથી જે બીજો ગેટ હતો ત્યાંથી એન્ટ્રી કરી નાખી છે. હવે આપણે આગળ જઈને એન્ટ્રી લઈશું. ત્યાંથી પાર્કિંગની મોટી સુવિધા આપેલી છે. થોડુંક આગળ જઈને આપણે દેખાશે. આ જો થોડુંક આગળ આવતા અહીંયા જે મહાપ્રસાદનો જે હોલ છે જ્યાં આપણે બધા ભક્તો મહાપ્રસાદ લઈએ છીએ એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ અત્યારે. ને અહીંયાથી આપણે હજી એન્ટ્રી બાકી છે. એન્ટ્રી હજી આગળ ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી લેવાની છે. તો ચલીએ આપણે એન્ટ્રી સુધી પહોંચીએ પછી જોઈએ આગળ. ભાઈ સરસ મજાની એન્ટ્રી કરી છે બાપાની. એવી રીતે કોઈના લગ્ન હોય ને આપણે મંડપ બાંધ્યો હોય એવી રીતે મસ્ત કાર્પેટ છે. સરસ એવો મંડપ બાંધ્યો છે. અહીંયાથી ટોયલેટ છે. કોઈને જવું હોય તો અહીંયાથી પણ છે. અહીંયાથી લેડીઝ છે, પાછળ જેન્ટ્સનું હતું. અહીંયા તમે જોઈ શકો અહીંયા પાર્કિંગની મોટી સુવિધા છે આ મહિલા માટે. આખું મોટું વિશાળ પાર્કિંગ છે. આખું પાર્કિંગ છે અહીંયા. ઓલી બાજુ બી પાર્કિંગ છે હજી અને આ સાઈડ બી પાર્કિંગ છે. પાર્કિંગની કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા. હવે આપણે પહોંચી ગયા છે મંદિરના અંદર. ચલીએ દર્શન કરીએ બાપાનું. મસ્ત કલર કર્યો છે. બધી ચેરને અંદર કિચનમાં ભોજન કક્ષ છે ત્યાં પણ કલર કર્યો છે મસ્ત ઓરેન્જ મજાનો. અહીંયાથી એન્ટ્રી છે. આ નવું મંદિર છે. એની પ્રાણ પ્રતિષ્ઠા જેની બાકી છે હજી. તો આપણે હવે અંદર જશું. લાસ્ટ ટાઈમ અહીંયા ભજન ચાલુ હતા. અમુક ટાઈમ અહીંયા પણ ભજન ચાલુ હોય છે. હવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી મંદિર. બાપા સીતારામ. આ જૂના મંદિરના પાછળ જ આ નવું મંદિર છે. તો અગર આપણે આવીશું તો જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ અહીંયા જ થવાની છે. સંતવાણી અને 6, 7, 8 3 દિવસ મોટો મજાનો પ્રસંગ ઉજવવાના છે પ્રાણ પ્રતિષ્ઠા સાથે બાપાની. તો અગર તમને આવવું હોય તો બાપાને રિક્વેસ્ટ કરજો, બાપાને પ્રાર્થના કરજો અને શ્રદ્ધાથી તમે ચાહશો તો તમે જરૂર અહીંયા પહોંચી જશો. અહીંયા ચોકલેટનો પ્રસાદ લેવાનો છે. અહીંયાથી બહાર નીકળતાની સાથે અહીંયા આપણું જે મંદિર, અહીંયા પણ જે કથા વગેરે અહીંયા કરવામાં આવશે. તો આ નવું મંદિર છે અને અહીંયાથી જે આપણે લાસ્ટ ટાઈમ એન્ટર કરતા હતા જે પહેલાં જે એન્ટ્રન્સ હતું એના પ્રમાણે અહીંયા જો કાલ ભૈરવનું મંદિર છે અત્યારે. અહીંયા જેમ મેં પહેલાં કીધું તો અહીંયા ભજન સત્સંગ થાય છે. અત્યારે થઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ. જો આ સત્સંગ માટે બધા બેઠા છે. અહીંયા સત્સંગ ચાલે છે. આપણા પ્રાણ પ્રતિષ્ઠા છે બાપાની પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવેલ છે. એની ડિટેલમાં માહિતી આમાં આપેલી છે સંક્ષેપમાં તમે જોઈ શકો છો. એ પ્રમાણે તમે પ્લાનિંગ કરી શકો છો બાપાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી પૂરવા માટે. અહીંયા ચાનો પ્રસાદ છે આપણે લઈ શકો છો અને આ મહાપ્રસાદ માટેની સુવિધા છે. અહીંયા આગળ બપોરે આવે તો છાશનો ને એનો પ્રોગ્રામ હોય છે. છાશનો પ્રસાદ આપણે લઈ શકીએ છીએ. અહીંયા પીવાનું પાણી છે. અહીંયા ભોજનશાળા છે મહાપ્રસાદ માટે. આ મંદિર વાપીના સલવાઓમાં છે.
અગર તમને આવવું હોય તો વાપી સ્ટેશનેથી તમે રિક્ષા કરીને પણ આવી શકો છો. ચલીએ પ્રસાદ લઈએ, જોઈએ પ્રસાદમાં શું છે. બાપાના પ્રસાદમાં થાળી વાટકા લઈ લીધા છે. ચલો પ્રસાદ લઈએ. તો આ છે આજે બાપાના પ્રસાદમાં. બોલો બાપા સીતારામ. ક્યારેક દર્શન કરવા હોય કે તમારે અગર લાભ લેવો હોય તો તમે જરૂરથી આવજો.